સ્વામિનારાયણ હરે. બગસરામાં વહેલો સથવારો હતો. તે રાત્રે મંદિરે દર્શન કરવા જાય. રસ્તામાં વરસાદ વરસવા લાગ્યો ને અંધારું બહુ. મંદિર પણ છેટે. તે પાછા વળ્યા અને કહે સવારે જઈશું. ત્યાં દરબારનો ખવાસ ખાનો મળ્યો. એને પૂછ્યું કે અટાણે ક્યાં જાઓ છો? ભગત મંદિરે જતા હતા. વરસાદ વરસવા મળ્યો, મંદિર દૂર હતું તો પાછા વળ્યા. એમાં વળી એક સામે ખવાસ મળ્યો. એટલે ભગતે એને પૂછ્યું કે અટાણે ક્યાં જાશ? ત્યારે કહે દરબાર સારું દારૂનો શીશો લેવા કલાલને ત્યાં જાઉં છું. કલાલ લોકો હોય ને જે દારૂ બનાવતા હોય. ત્યારે વેલાના મનમાં એમ થયું છે આ પેટને વાસ્તે આવા વરસાદમાં કલાલને ત્યાં જાય છે અને હું મંદિરે જતા પાછો વળું છું. માટે હવે જાઉં. તે મંદિરે ગયા. ગામ ઝાડિયામાં અર્જણભાઈ હતા. અર્જણભાઈ એની એવો નિયમ કે મંદિરે દર્શન કર્યા વિના વાળું ન કરવું. વાળું એટલે સાંજે જે જમાય એને વાળું કહેતા. પોતાના સાથીને નિયમ આપ્યા કે તમારે પણ દર્શન કર્યા પછી વાળું કરવું. સુખી પરિવાર એટલે ખેતીમાં કામ કરવા માટે માણસ રાખ્યો હોય એને સાથી કહેવાય. તો ભગતે એને પણ નિયમ આપેલો. બોલો. તે હવે એક દિવસ વરસાદના છાંટા પડવા લાગ્યા. તેથી સાથી મંદિરે દર્શન કર્યા વિના વાળું કરવા બેઠો. ત્યાં અર્જણભાઈ આવ્યા કહે કે ખાય હરામ ખાય. દર્શન કર્યા વિના કેમ બેઠો? ત્યારે કહે છાંટા આવવા લાગ્યા તે બેસી ગયો. પીરસે ભાણા માથેથી ઉઠાડી દર્શન કરવા તેડી ગયા અને પછી સૌએ વાળું કર્યા. તે નિયમ હોય તો થાય. નિયમ રાખે તો થાય. નકર પછી આળસ થઈ જાય કે કાલે જઈશું એમ. પણ આવો નિયમ હોય કે દર્શન ન થાય ત્યાં સુધી વાળું નહીં કરવાનું. તો પછી ભૂખ હંગી થાય એટલે એ બાને પણ દર્શન કરવા જવાય. જીવ જેવા ભાવથી કર્મ કરે એવું ફળ પ્રાપ્ત થાય. એક રાજા શિવ ઉપર ઊંધે માથે તપ કરતા. ઊંધે માથે ત્યાં ચોર આવ્યા ને કહે ભાઈ ઊંધે માથે શું કરવા તપ કરો છો? રાજા કહે મારે કુંવર નથી કે શિવજી પ્રસન્ન થાય તો આપે. ત્યારે ચોર લોકોને પણ છોકરો નહીં. તે કહે લે આપણે પણ તપ કરીએ. પછી એ પણ તપ કરવા લાગ્યા. પણ ચોર ભીખા રહી શકે? પછી જીવડા લાવી મારી એનું કર્મ કર્યું. ત્યાં શિવજી તો અકળાણા કહે જ્યાં તારે પુત્ર થશે. ત્યારે રાજા
રાજા તો વિચારમાં પડી ગયા એમ કહે, હું 5-6 વર્ષથી આ તપ ઊંધે માથે કરું છું, છતાં શિવજી પ્રસન્ન ન થયા અને જીવડા માર્યા. એની ઉપર તુરંત રાજી થયા. એનું શું કારણ? પછી શિવજી રાજી થયા અને કહે, જા તને પુત્ર થશે. એટલે રાજાએ ઉપરની હકીકત પૂછી ને, શિવજી કહે, અહીં જીવડા મારે તે એનો વેલો છૂટકો કર્યો અને એનું ફળ એવું મળશે. એને ઈયળ જેવા જીવડા આપીશ. 2-3 છોકરીઓ થયું. રાજાને કુંવર સારો થયો. એવા શ્રીજી ભગવાને છોકરી આપ્યા કે એને એમ થયું કે આના કરતા ન આપ્યા હોય તો સારું હતું. સ્વામી સવારમાં વહેલા ભજન કરતા. પછી કોઈ કે પૂછ્યું, સ્વામી આટાણે ભજન બહુ કેમ કરાવો છો? સ્વામી કહે, તમે ન જાણો, આ તો ઝાડી કાપીએ છીએ. કાળ રૂપી, ક્રોધ રૂપી, લોભ રૂપી, માન રૂપી, સ્નેહ રૂપી, સ્વાદ રૂપી, મમતા રૂપી, દેહ અભિમાન રૂપી ઝાડીઓ કાપીએ છીએ. કારણ કે આ જીવ છે માયા રૂપી ઝાડીમાં ભૂલો પડી ગયો છે. તેમાં એમાં ગોથા માર્યા કરે છે. ક્યાંય આ રસ્તો મળતો નથી. એને રસ્તો બતાવી બહાર કાઢ્યો છે. પણ જીવને વિચાર વિના ગમ પડતી નથી. ગીરના આંધળાની પેટે માયામાં આથડિયા કરે. તેને માયારૂપી ઝાડીમાંથી કાઢવા સારું રાત દિવસ માંડ્યા છીએ. જીવને ગરજ હોય ને તો થાય. આ જીવે જ્યાં જ્યાં જન્મ થયા ત્યાં ત્યાં આહાર, નિદ્રા, ભય અને મૈથુનમાં એમને એમ આવરદા કાઢી નાખી. અને એમ મનસુબા કરે છે, આટલું કામ અધૂરું છે તે પૂરું થઈ જાય ને પછી કાંઈ કરવું નથી. પણ કામ કોઈનું પૂરું થયું નથી. થાય છે પણ નહીં. એ તો એક કરે ત્યાં 2 ઊભા થાય. એમાંથી નવરો જ ન થાય. 12 મહિનાનું વર્ષ છે પણ અધિક મહિનો આવે ત્યારે પણ કોઈનું કામ પૂરું થયું છે. એમાં આયુષ્ય ચાલ્યું જાય છે. મોત આવીને ઊભું રહે તે કાંઈ એમ ન જાણે છે ભાઈને આટલું કામ અધૂરું છે તે હમણાં રહેવા દઈએ. એ તો ઉપાડી જાય, વાર ન લાગે તેવી પૂજક નજીકમાં ચીવડાના વાળા કરે તે 2 વખત આંટો જાય અને તરસ્યા કરે, પાકે કે તરત ઉપાડે. એમ કાળ આટા દીધા કરે. તે નાનું મોટું જેની આવરદા પૂરી થઈ એને ઉપાડી જાય. એની એમ ન થાય કે આના માવતર બેઠા છે અને આને ક્યાં ઉપાડી જવું. ક્યાંય 1000 વર્ષનો માણસ જોયું? માણસ તો ભૂલી જાય પણ કાળ કોઈને ભૂલતો નથી. લો માટે પ્રભુ ભજી લેવા. પ્રભુ ભજવામાં જીવને લાજ આવે, બીજે નથી આવતી. તેને પ્રભુ ભજ્યા એના નામ રહ્યા. તે
એ જૂનાગઢમાં નાગર ઘણા દીવાન થયા, પણ એનું નામ કોઈ જાણતું નથી. નરસિંહ મહેતાએ ભક્તિ કરી તો આખા જગતમાં એને સૌ જાણે છે. વળી જગતને અને ભગતને વેર છે. નરસિંહને તો ભક્તિ કરવા માંડ્યા તો નાગરોએ નાયક બારા મૂકી. તે જુઓ એનું ઘર નાગરવાડામાં નથી, પણ ભગવાન બીજા તો આજે એને ઓટે નાગર માથા ઘસવા જાય. સ્વામીએ વાત કરી છે, આ જીવ છે મોટાનો વાદ લે, પણ પોતાનું તળ તપાસે ને કહે છે કે એને કર્યું હું ન કરું. શિવરાત્રિ આવે ભાઈ પીવે તો કેમ કે શંકર ભગવાને પીવે. શંકર ભગવાને તો જ્યારે પીધું થોડુંક ચાટને. તે સ્વામી કહેતા કે મોરે કડાઈ પૂરી ત્યારે કુકડીયો કુંભાર કહે હું પણ કડાઈ પૂરું, પણ પોતે એમ વિચારતો નથી કે મારે બેગ પીછા છે. મોરવી ખડા કરે તો પછી કુકડીયો કુંભાર એવો એક પંખી આવે, એને બેગ પીછા હોય તો એને વિચાર કરે મોર જેવી હું પણ કડા કરું. એમાં શું કડાઈ પૂરીશ તેમ જીવ તો એવો છે. ભગવાનનો વાદ તે સામતેરમાં એક સંન્યાસી હતો. તે કહે સ્વામિનારાયણ સર્વૈયા છે, હમ ભી સર્વૈયા है. स्वामीनारायण मोटा पुरुष है, हम भी मोटा है. स्वामीनारायण पंथ चलायो, हम भी चलाऊंगा. स्वामीनारायण यज्ञ किया, हम भी यज्ञ करता. પછી મલકમાંથી માગી માગી રૂપિયા ભેગા કર્યા, યજ્ઞ આદરો એ માણસ બહુ આવ્યા. ખાવાનું તો મળ્યું નહીં, પણ પાણી પીવાય મળ્યું નહીં. સ્વામી અત્યારે મને એક સ્વામી વિડીયો મોકલાય છે, મેં પોતે જોયું ને એમને ખાલી અત્યારે હાલ આવો છે એમાં 7 બરાબર કે હું પુરુષોત્તમ છું છે ને જોર કહેવાય. તે ભૂખ્યા તરસે ચાલ્યા ગયા અને સંન્યાસી ભાગી ગયો, હજી આવ્યો નથી. તે મહારાજ પ્રગટ થયા ત્યારે કેટલાક ટીખળ જાગતા, પણ બધા બેસી રહ્યા, કોઈનું ચાલ્યું નથી. જીવને જ્યારે મત આવે ને ત્યારે પરમેશ્વર મોટા સાધુની મર્યાદા રહેતી નથી. અમે તરવડામાં હતા, ત્યાં એક વાઘો કુંભાર પટેલમાં સાથી રહે. તે રાત્રે દર્શને આવ્યું. પછી સૌ ધ્યાન કરતા હતા, ત્યાં પટેલે સાદ કર્યો, વાઘા તે વાઘા. પણ વાઘો ધ્યાનમાં સી રીતે બોલે. તે પટેલ દોડીને મંદિરે આવ્યો, ત્યાં વાઘો પણ ઉઠીને ફળિયામાં આવ્યો. ત્યાં પટેલ મારવા જ માંડ્યો. એનો સાથી હતો, કહે હોકારો કેમ દેતો નથી? તો કહે હું ધ્યાન કરતો. તે પટેલને મદમાં આમાને ન રહી અને મારવા જ માંડ્યો. તે પછી થોડા દિવસ થયા ત્યારે
પટેલને કોઈ કે માર્યા, ખૂબ માર ખાતો. સત્સંગ સાથે વેર તો જુઓ કે મોરલીમાં ભાભો કોળી સત્સંગી થયો ત્યારે કોળણ કહે તું સ્વામિનારાયણ થયો છે ને માટે હું નહીં આવું. ભાભો કે મારે જોતી નથી, પણ સત્સંગ તો નહીં જ મેળ્યું. પછી થોડા દિવસ થયા ને ત્યારે કહે હું આવું. ત્યારે ભાભો કહે હવે તો સ્વામિનારાયણનું ભજન જો કર, ડુંગળી લસણ જે કાંઈ નિયમ છે એ તારે પાડવા હોય તો આવ. માટે પોતામાં બળ જોઈએ. સત્સંગનું બળ તો જુઓ. સણોસરામાં કડવી સત્સંગી થયો, પછી એના દીકરાના સાસરિયા કુસંગી તે ભાઈને શીખવ્યું કે તારો ધણી સત્સંગી થયો છે, તે સત્સંગ મૂકે તો ગાડીએથી ઉતરજો. એને શીખવાય દીકરી પક્ષના માણસો એટલે એને સત્સંગ મૂકી દે છે. પછી બાઈ સાસરે આવી, પણ ગાડીથી ઉતરે નહીં. પૂછ્યું કે કેમ ઉતરતા નથી? તો કહે કા મને રાખે અને કા સત્સંગ રાખે. કંઠી કાઢી નાખે તો ગાડીથી ઉતરું. ત્યારે કહે મારે જોતી નથી, એને પાછી મૂકી આવો, સત્સંગ તો નહીં મૂકવું. ત્યારે ભાઈ કહે મને તો કોકે શીખવ્યું છે. ત્યારે એનો ધણી કહે હવે મારે ન જોઈએ. ત્યારે ભાઈ કહે હવે હું નહીં બોલું. ત્યારે એનો ધણી કહે હવે તો સત્સંગી થા, પાણી દૂધ ગાળે, ડુંગળી લસણ ન ખાય, કંઠી બાંધે તો ઉતર. પછી ભાઈએ એમ કર્યું ને ત્યારે રાખી. આગળ સાધુઓએ કેવા દાખલા કરી સત્સંગ કરેલો એ જુઓ ને તો ખબર પડે. સ્વામી રામદાસજીને मनोहरदासजी बामणा से गया, ત્યાં દાવો ભગત કુંભાર સત્સંગી તે ગધેડા બાંધવાની ઓરડી સાફ કરીને ઉતારો આપ્યો. ઓરડી સાફ સુફ તો કરેલી પણ મૂતરની ગંધ આવે. તે મનોહરદાસજી ઉંકારા કરે, કહે છે અહીં ક્યાંથી આવ્યા, આમાં કોણ ઉતરે? ત્યારે સ્વામી રામદાસજી કહે ઉંકારા શું કરો છો? તું તો સમાધિ વાળો, સમાધિ થાય બધા એ ગંધ ન આવે. પછી ગંધ આવે કે દુઃખ હોય તો અમારે સમજવાનું. તારે શું? તે કહે મુય સમાધિ, આ કાળે શું સમાધિ કરે? એવા દુઃખ સહીને સાધુઓએ બોધ આપી અને સત્સંગ કરાયો. આ જીવ છે ને એને જ્યાં સુધી ભગવાનની મૂર્તિનું સુખ નથી આવ્યું ત્યાં સુધી એનો આનંદ આવતો નથી. તે જુનાગઢમાં સ્વામી છતાં એક સામો ભગત હતો. સામો તે ગાયો ચારતો, સવારમાં ખાવા આપે
એક દિવસ રસોઈ દેશે તે દૂધ પાક વધેલો તે સવારે આવ્યો ત્યારે કઈ આ શું છે? સાધુ કે ગયડો ગોળો છે. ત્યારે કહે આ ચીકણો મન ન ભાવે. ત્યારે સાધુ કહે ખાય તો જો, પછી ખાતો એ ગયડો લાગ્યો. તો કહે આવો ગયડો ગોળો હંમેશા મને આપજો. ત્યારે સાધુ કહે હંમેશા ક્યાંથી હોય? ત્યારે કહે તો ગાયો ચારવા નહીં જવું. જ્યાં સુધી સ્વાદ નહોતો ચાખ્યો ત્યાં સુધી કહે નહીં ખાવું, પણ સ્વાદ જાણ્યો ત્યારે કહે હંમેશા આવજો. એમ ભગવાનનું સુખ જ્યાં સુધી જણાનું નથી ત્યાં સુધી એમાં વળગતો નથી, પણ જ્યારે જણાય છે ને ત્યારે મૂકશે નહીં. સ્વામીએ વાત કરી છે કેટલાક જીવ પરમેશ્વરને ભજતા હોય પણ પૂરી પરમેશ્વરની આસ્થા ન હોય ને ઠાકોરજીની પૂજા કરે ને માનતા દાતારની કરે. અમે ઓઢાના સમઢિયાળા હતા ત્યાં ચોરાનો ભાવો બેસવા આવ્યો ત્યારે અમે ભગવાન પટેલને પૂછ્યું આ કોણ છે? પટેલ કે મુસલમાન છે. ત્યારે ભાવો કહે પટેલ તમે ટેકડી શું કરો છો? પટેલ કહે ચોરે ઠાકોરની પૂજા કરે છે અને દીકરા સારું દાતારની માનતા કરીને દાઢી વધારી છે. ત્યારે ભાવ કહે એમાં શું બાદ, એમાં શું વાંધો? માનતા તો ઘણા કરે છે. ત્યારે અમે કહ્યું કે બાબાજી તમે પૂજા કરો છો તેને શું જાણીને પૂજો છો? તમે હિન્દુ થઈને મુસલમાનના દેવની માનતા કરો એ પટેલે શું ખોટું કહ્યું? કે જીવનો ધરો ક્યાં છે? દીકરા સારું પાણા એટલે દેવ કરે અને અનંત આડ પંપાળ કરે પણ દીકરો થાય તે કયું ન કરે કાન નોખો થાય એમાં સુખ શું? પણ મમતા મટે નહીં. પણ ખરેખરી આસ્થા હોય તે માનતા ન કરે. એ તો એમ જાણે કે મારા સ્વામિનારાયણની જેમ મરજી હોય ને તેમ જ થાય. ઘણા હરિભગત હોય તોય પણ ગમે ત્યાં આસ્થા અને પ્રતીતિ આવતી હોય છે. થોડું દુઃખ આવે ક્યાં ને ક્યાંય કંઈક વાળા કરવા માટે પહોંચી જતા હોય. ઘણા ભગવાનના ભગત હોય તો માદડિયા પહેરેલા હોય, હાથમાં કાળા દોરા બાંધેલા હોય, ગ્રહની વીંટી પહેરેલી હોય છે, પણ એને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાણો છે. તો ગમે એવા દુઃખ આવે કે ગમે તે થાય પણ સ્વામિનારાયણ ભગવાનને છોડી ક્યાંય પણ જાય નહીં. તે ઉના દેશમાં સીમાસી ગામમાં એક રાઠોડ સત્સંગી તેનો દીકરો માધવ પીડ્યો. 8 દિવસ સુધી અંજળ લીધેલું નહીં. પછી ગામના માણસો કહે અને મંદવાડ બહુ માટે દોરો કરાવો કાં દાણા જોરાવો કાં ડાકલા બેસાડો, નહીં તો દેવીની માનતા કરો, નહીં તો આનો દેહ રહેશે નહીં. ત્યારે કહે સ્વામિનારાયણ
થાય. અમે કોઈને માનીએ નહીં કે સાજો થશે અગર ધામમાં જશે. પછી મહારાજ માણક્ય ચડીને બધાયા, ફળિયામાં ઘોડી બાંધી, માંદાને દર્શન થયા અને કહે, બાપા મહારાજ માણક્ય ચડી બધાયા, ઘોડી બાંધે છે. પછી એમની પાસે આવ્યા, કુમકુમના પગલાં પડી રહ્યા. માંદાને કહ્યું કે તું હવે જમજે, તને સારું થઈ જશે, અને લે આ 2 પાન બીડા. એમ કહી એક હાથમાં આપ્યું અને અદ્રશ્ય થઈ ગયા. પછી સવારે બધાને પગલાં પડેલા દેખ્યા. છોકરાને સારું થઈ ગયું. કે આજ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. જીવ મન વચન દેહ જેવા કર્મ કરે એવા પાસ લાગે. મંદવાડ આવે ને ત્યાં સ્ફુરી આવે. માટે પાસ તો કથા વાર્તા ભજન ભક્તિ સંત સમાગમ દેવ દર્શનનો લગાડવો. નહીં તો ત્યાગી થાય તો પણ 60 વર્ષે બધું સ્ફુરી આવે. માટે ત્યાગીને તો ભગવાનના લીલા ચરિત્રની મૂર્તિમાંથી મનને બહાર જવા દેવું નહીં. આ લોકોનું દુઃખ માનવું નહીં, કારણ કે દુઃખરૂપ જ છે. એમાં દુઃખ શું માનવું? કેમ કે ઊંટના બેસણા જેવું છે, તે હિલા વિના રહે નહીં. એમાં લોક જ એવો છે કે સુખ દુઃખ આવ્યા જ કરે. સુખમાં હર્ષ ન પામવો અને દુઃખમાં શોક ન કરવો. સ્વામીએ વાત કરી છે, આત્મ વિચાર વિના જીવને શાંતિ થાય નહીં. માટે નિત્ય આત્મ વિચાર કરવો અને નિત્ય પ્રલયનો વિચાર કરવો કોઈ રહ્યું નથી અને રહેશે પણ નહીં. સંસારમાં સાર વસ્તુ પરમાત્મા છે. પરમાત્મા ભેગું આ જીવને રહેવું છે. અને સ્વામી કહેતા કે અંતઃકરણનું અજ્ઞાન છે તે ઘડીકમાં ખસે એવું નથી. એ તો બહુત કાળ કરત સત્સંગા તબ હોત સંશય કા ભંગા. મહારાજ કહે હરિભક્તો છે તે સાધુને કલ્પવૃક્ષ છે, તે જે જોઈએ આપે છે. એ સાધુ છે પારસમણી છે, તે હરિભક્તોને પોતા તુલ્ય કરે. અને ભગવાનની મૂર્તિ છે એ તો ચિંતામણી છે. મનુષ્ય દેહ કરીને ભગવાનનું ભજન કરી લેવું એ જ અવશ્ય કરવાનું છે. વનમાં જાય પણ મનમાં છે તો વનમાં જઈને શું કરવાનું? માટે મનમાંથી મેળવું. મહારાજે પરમહંસને કહ્યું કે તમે મનનું ધાર્યું કરશો નહીં. મને તો કંઈક ને ફજેત કર્યા છે. ચંદ્ર ઠગે અરુ ઇન્દ્ર ઠગે વિધિ ઈશ ઠગે જેવી જગત પસારો, તે મને તો કંઈક ને હેરાન કર્યા છે. માટે મનનો વિશ્વાસ કરવો નહીં. દેહનો ચાકર, સ્વભાવનો ચાકર, ઇન્દ્રિયોનો ચાકર, તે જીવનું સારું કરવું એની ખબર નથી. અને જીવ છે આમ તેમ ગોટું કાઢે છે. સ્વામી કહેતા વગડામાં બોરડીના ગાડિયા હોય, એને વાયરો લાગે આમથી આમ દોટું કાઢે. અને દડો જેમ ડાંગ વાગે
લાગે અને દોડે છે. એમાં જીવ છે ને મોહમાં ને મોહમાં ગોથા ખાય છે, પણ વિચાર કરે તો ખબર પડે. તેવા આનંદ કહે હરિ ભૈયા વિના ઘણે દુઃખે ઘેરાણો. ભજન કરવું નહીં, સેવા કરવી નહીં, આજ્ઞા પાળવી નહીં, માળા ફેરવવી નહીં, ધ્યાન કરવું નહીં, સારું ખાવા જોઈએ, મનગમતા પદાર્થો જોઈએ, મોજ શોખ કરવા. એ ઉપર વાત કરી કે ઉમા કામ કરેંગી તો કે મેરી કમર દુખેગી. ઉમા નામની છોકરી તો કે મારી કમર દુખે છે. પાણી ભરેંગી તો કે મેરી સીટ દુખેગી. ત્યારે કે કુછ ખાएगी તો કે હા બડી તગેરી મેરી. મોટું તકેલું હોય ને મારું કે એમ ન કરું. સ્વામી હસાવતા કે રાંડી રૂવે માંડી રૂવે, સાત ધણી વાળી તો માથું ન ઉગાડી. તે દીકરા કામ કરનારા થાય, વ્યવહારે સાનુકૂળ થાય તો પણ પ્રભુ ભજવા નવરો ન થાય. એ વિચારીને જુઓ તો આમાં આપણું કાંઈ નથી. અને કેસે કાળક મેલી ત્યારે મનને કાળક મેલાવી. દાંત પડી ગયા પણ મનના દાંત પાડવા. બુઢાપન મેં તન ઘટે, ઘટત રૂપ બળ આહાર. મુક્ત કહે નિત્ય નહીં, તૃષ્ણા બઢત બઢત અપાર. બુઢાપણ આવે, વૃદ્ધાવસ્થા આવે ત્યારે શરીર ઘટે, રૂપ પણ ઘટી જાય, બળ પણ ઘટી જાય, આહાર પણ ઘટી જાય. મુક્તાનંદ સ્વામી કહે છે કે તૃષ્ણા તો દિવસે દિવસે વધતી જાય. આપણાથી નાના ચાલ્યા ગયા ત્યારે આપણે કેટલા દિવસ થઈશું? શેરડી પીરવા સિચોડો માંડ્યો તો 5 દિવસ વહેલા મોડી બધી પીલાય છે, એમાં એકે રહેશે નહીં. મરનારાને સીધ રડોશો રડનારા નથી રહેવાના. તો પણ એ મોઢે તુંબડા બધા ઉડી જવાના. કાળ માથે આટા દીધા કરે છે. 5 દિવસ વહેલા મોડું કોઈ રહેવાનું નથી. માટે આવો અવસર આવ્યો છે પરમેશ્વર ભજી લેવા. એ સ્વામી કહેતા કે ભારે પુણ્ય કહેવાય છે ને ત્યારે આવો જોગ મળ્યો છે. સત્સંગનો પ્રકાર તો જુઓ. તળ ગામમાં જેઠો કોળી હતો, કોળી તે બ્રાહ્મણના જેવો ધર્મ પાડે. તે અમરદાસ સિંહ જોવા નીકળ્યા. છેટે તે કીધું કે ઓયલું કોનું હાથી છે? પટેલ કે કોળીનું છે. ત્યારે કહે એવા બળદ રાખે છે? પટેલ કે એના જેવા ગામમાં કોઈને બળદ નથી. પછી એની પાસે ગયા. કહ્યું કે ઓલું બોરડીના ગળાયા નીચે શું છે? ત્યારે જેઠો કહે પાણીની ભંભલી છે. તે ઉપર કાગડો બેસી જાય તે માટે પાલેલું માથે રાખ્યું છે. ત્યારે કહે લોટકો કેમ છેટે પીડ્યો છે? ત્યારે જેઠો કહે દિશાએ જવું હોય તો પાણી લેવું જોઈએ, ને પાણી પીવાનો જુદો છે. સંડા જવા માટેનો અલગ, પાણી પીવાનો અલગ. પટેલ કહે સાહેબ આ ગામમાં આ એક ખેડૂ એકાદશી પાડે. અન્ન વસ્ત્ર ને આબરૂ
એના જેવી કોઈની નથી. 10મીને દિવસે ઉના મંદિરે જાય, એકાદશીનો ઉપવાસ કરે, ભજન કરે અને 12નું પારણું કરી ઘરે આવે. એવું નિયમ છે. અને સવારમાં નિત્ય ઉઠી નાહી પૂજા પાઠ કરે, તિલક ચાંદલો કરે અને ઉજળા લુગડા પહેરે છે. સ્વામી તો એમ કહેતા કે એક બ્રહ્મચર્ય વ્રત ખરેખર પાડે, ભગવાનની ઉપાસના રાખે અને કોઈ ભક્તનો અવગુણ ન લે તો એને ભૂતો રહે તો ખોળમાં રોટલા દઈ દો. મહારાજ કહે એમ નિયમમાં રહેજો, એ સુખિયા રહેજો, નહીં તો માયા માથા કચરી નાખશે. અખંડાનંદ, સુખાનંદ, સચ્ચિદાનંદ એવો જીવને કહ્યો છે. પણ સુખીઓ થાય નહીં. હરણિયા ઝાડ દેખે ત્યારે તરસ લાગે, ન દેખે તો ન લાગે. ઝાંઝવાના ઝાડ દેખે દોડે, એમ સંસારમાં સુખ દેખે અને મોહ થાય, પણ સંસારમાં સુખ નથી. જીવ માત્ર મોહને ઘોડે ચડ્યા છે. મોહ, તે મોહમાં કાંઈ ખબર પડતી નથી અને મોહમાં હેરાન થાય છે. એક પટેલની વાડીમાં શિયાળ હળેલી, તે હંમેશા શેરડી ખાય ને નરેડ જેવી થઈ. તે વાડામાં ગલકા એરડે અધર લટકે, એમાં જાળી પડી ગઈ. પછી એને જોઈને વિચાર થયો, શેરડી તો હંમેશા ખાવું છું, પણ આ લટકણ ફળ કોઈ દિવસ ખાધું નથી. પછી ઠેકીને ગલકાને પછું ભીર્યું, તે ડાયટ પૂછી દે, ટીંગાઈ દે. પછી પટેલનો સાથી આવ્યો, કોદાળીએ મારી નાખીને કહ્યું કે લે હવે શેરડી ખાવી છે. એમ સંસારના સુખ લટકણ ફળ જેવા છે. તે જાણે સુખ લઈ જવું ત્યાં તો કાળ આવી જાય ને અચાનક ગળે ફાંસો નાખીને લઈ જાય છે. દેહનું તો એવું છે કે એનું રાખે તો વશ થઈ જાય. ગરડામાં એક રાઠોડ કાઠી ભગત થઈ ગયેલો, તેને સૌ રાઠોડિયો કહે ને ઘોડીની ચાકરી કરવારે તે વસેરું વાસે ભર્યા કરે. તે મહારાજના દર્શને આવ્યો, ત્યાં પાછળ આવ્યું. મહારાજ કે કોઈએ જાણ્યું આ પાછળ ફરે છે તે એને હાથ ફેરવે છે, પાણી પાઈને સાચવે, તે જે દેહનું રાખે એને આધીન થઈ જાય. મહારાજ કે અવશ્યનું પણ એને આ સાચવે છે રાઠોડ, એટલા માટે એને વશ થઈ ગયું છે. સરસ.